નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। હિંમતનગરની સભા બાદ પીએમ મોદી સુરેન્દ્રનગરમાં સભાને સંબોધિત કરશે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને અમરેલી આ બે બેઠકો એવી છે જે ભાજપ માટે અઘરી છે। સુરેન્દ્રનગર બેઠક પર મતોનું શું ગણિત છે તેની પર પણ નજર કરવામાં આવે તો અહીં કોળી વિરુદ્ધ કોળી ઉમેદવારનો જંગ છે। ભાજપ તરફથી डॉक्टर महेन्द्र मुजपुरा चूंटणी मैदान में है तो कांग्रेस तरफ सोमा पटेल उम्मीदवार है। कोड़ी मतदारों सुरेन्द्रनगर बैठक पर प्रभुत्व है। आ बैठक पर त्रिपांखियो जंग है केम के लालजी मेर अपक्ष तरीके मैदाने उभा रहा है। आ बैठक पर भाजपे हमेशा संघर्ष करवो पड्यो है। कोई एक पक्षनु अहीं प्रभुत्व रह्यु नथी त्यारे 1991 थी दरेक टर्म में विजेता पक्षों बदलाता रह्या है। तो आ સાથે TV9 સંવાદદાતા કિંજલ મિશ્રા સુરેન્દ્રનગરથી જોડાઈ ગયા છે। કિંજલ, અત્યારે વડાપ્રધાનના આગમન પહેલા કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે આજે ઉમેદવારને લઈને પ્રચાર પ્રસારમાં વડાપ્રધાન મોદી ઉતરી આવ્યા છે, કેવો ઉત્સાહ ત્યાંના લોકોમાં? संख्या थी खूब ओછી હતી પરંતુ જે સમય હતો વડાપ્રધાનનો 4 વાગ્યાનો ત્યાં સુધીમાં લોકોનું અહીંયા આગમન થઈ ચૂક્યું હતું અને સૌથી જે મહત્વની વાત છે કે હેલીપેડ ઉપર વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં પહોંચી ચૂક્યા છે। જે તે ડેપ્યુટી પટેલ દ્વારા પણ સતત અહીંયા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો। ભાજપ માટે સૌથી મોટી સમસ્યા આ બેઠક માટે એ છે કે આ બેઠકમાં ચહેરો બદલવામાં આવ્યો છે। જે ચહેરો છે મહેન્દ્ર મુજપુરા એ ડોક્ટર તરીકે વ્યવસાય તરીકે એક સૌમ્ય ચહેરો છે પરંતુ રાજકારણમાં આ ચહેરો ખૂબ જ નવો છે। જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર છે તે સતત ભીડ ઉમેદવાર છે એટલે કહી શકાય કે અહીંયા જે ટફ ફાઇટ છે ટફ ફાઇટ જોવા મળી રહી છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે જે લોકોની છે લોકોના પણ આગમનની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। હેલીપેડ ઉપર જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તે આવી ચૂક્યા છે અને મંચ ઉપરથી પણ સતત રીતે એનું જે કહી શકાય કે આહવાન કરવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયની અંદર વડાપ્રધાન પોતે આવશે અને આ સભા છે સભાને સંબોધશે। જે સમય હતો 4 વાગ્યાની જે સભા છે તે સભા મોડી ચાલી રહી છે પરંતુ ચોક્કસ આ જે બેઠક છે આ બેઠક ઉપર ટફ ફાઇટ ચોક્કસ કહી શકાય। ત્રિપાંખિયો જંગ છે। ત્રિપાંખિયો જંગની સાથે જ ભાજપ માટે तो जे रीते अहींया कोળી मतदारों निर्णायक साबित थाय छे अने कोई पण पक्ष अहींया यथावत नथी रहतो। 5 वर्षनी टर्म पछी पक्ष बदलाई जाय छे त्यारे त्रिपांखियो जंग कारण के लालजी मेर अपक्ष उम्मीदवार तरीके चूंटणी मैदानमां छे। भाजप तथा कोंग्रेसे कोળી उम्मीदवारों उपर हवे दाव लगाव्यो छे त्यारे वडाप्रधान नरेन्द्र मोदी पण मंच परथी थोड़ी ज वारमां संबोधन करशे अने हवे 1991 पछी एक पण पक्ष अहीं बरकरार नहीं रहो त्यारे वडाप्रधान नरेन्द्र मोदी नी जे सभा छे ते केटली असर मतदारों पर करे छे ते जोई रह्युं।